સુવિધા નથી તો બાળકો શાળાએ બહુ જ ઇરેગ્યુલર આવતા હતા, જેથી એમના અભ્યાસ ઉપર અસર થતી હતી. પણ હવેથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળે છે એટલે બાળકો રેગ્યુલર શાળાએ આવે છે અને સારી રીતે એમનો અભ્યાસ પણ કરી શકે છે. પરમાર જયશ્રીબેન મુકેશભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. પહેલાં અમને તાપમાં આવવાની બહુ તકલીફ પડતી હતી ચાલતા, અને હવે અમારે ટ્રાન્સપોર્ટની સુવિધા થઈ ગઈ તે મને ખૂબ સારું લાગ્યું, અને હવે અમે રેગ્યુલર રીતે અમે સ્કૂલમાં આવીએ છીએ અને એક પણ રજા પાડતા નથી. મુકેશભાઈ જસવંતભાઈ પરમાર, ગામ ગંભીરપુરા, પોસ્ટ તરખાના, તાલુકો હાલોલ, જિલ્લો પંચમહાલ. અમારા ગામમાં 1 થી 5 સુધી પ્રાથમિક શાળા છે. માટે 6 થી 8 અમારે ચાખેરે જવું પડે છે. માટે બેને ટ્રાન્સપોર્ટ સુવિધાની સરકારશ્રીએ ટ્રાન્સપોર્ટ સુવિધા આપી છે, તો બાળકો રેગ્યુલર સ્કૂલમાં જાય છે અને આવે છે. ઉનાળો શિયાળો કોઈ તકલીફ પડતી નથી. મારું નામ ઠાકોરભાઈ રામાભાઈ પરમાર. સરકારશ્રીને અમારે ટ્રાન્સપોર્ટર દ્વારા અહીંયા ગાડીનું રાખેલ છે, તે માટે બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે છે, પરંતુ એમને કોઈ પ્રોબ્લેમ આવતો નથી અને બાળકોને શિક્ષણ બી સારું મળે છે અને હાજરી બી પણ વ્યવસ્થિત થાય છે. તે માટે શિયાળો ઉનાળો કે કોઈ બાળકને તકલીફ પડવા નથી, કોઈ તકલીફ નથી. તેનું 5 વાગે એ ઓલરેડી ઘેર આવી શકે છે અને ટાઈમે એના સ્કૂલે જાય છે. એટલે સરકારશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ, અને આ રીતની અમારી પ્રગતિ આગળ વધે. અમારો બાળકોની અંદર બહુ જ સુવિધા સરકારશ્રીએ આપી છે, તેમનો ખૂબ ખૂબ આભાર. જય